હમણાં તે એક બેનને એમ થયું 3 જમાઈ ભગવાને દીધા, ત્રણેયની કસોટી તો કરું. ત્યાં ડેમ ઉપર ગયા. ડેમ ઉપર જઈને એ છલાંગ મારી, પણ જમાઈ સામે ઊભા હતા ને એને એમ થયું કે આ સાસુ આમ પડે મરવા દેવાય. પોતે છલાંગ મારીને સાસુને બચાવી લીધા. મમ્મી તમારી હજી કેટલી જરૂર છે. ત્યાં સાસુ રાજી થઈ ગયા કે જમાઈને મારી માથે કેટલી લાગણી છે. જમાઈને એણે સ્વિફ્ટ ગાડી ભેટમાં આપ્યો. જમાઈ તમારા તરફથી મને આ જ આશા હતી. બીજા જમાઈને લઈ ગયા અને એની સામે સાસુએ છલાંગ મારી અને એને સાસુને પડીને બચાવી લીધા. મમ્મી તમારી હજી કેટલી જરૂર છે, આમ મરાય. સાસુ એને સ્વિફ્ટ ગાડી ભેટમાં આપી. કુમાર તમારા તરફથી આ જ આશા હતી. ત્રીજે દિવસે ગયા ઠેકડો માર્યો, પણ ઈ જમાઈ મારી જેવો હરખ પદુડો. સાસુને બચાવ્યા ને ન્યા ઉભા ઉભો દાંત કાઢે કે મમ્મી બહુ કરી જાઓ, જય શ્રી કૃષ્ણ છેલ્લા છેલ્લા. અને સાહેબ હાહુનો ગોટો વળી ગયો, પણ એને એના સસરાએ મર્સિડીઝ ગાડી ભેટ આપી. કુમાર તમારા તરફથી આ જ આશા હતી હો. એટલે આમાં કોણ કોનાથી ક્યાં દુઃખી થાય છે ને એ કોઈને સાહેબ ખબર નથી હોતી.